નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલની ડીએલએસ સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 12 કોમર્સ, સબ્જેક્ટ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, પાઠ નંબર 5 કર્મચારી વ્યવસ્થા, પ્રિપેર્ડ બાય ટાંક પરેશર, લેક્ચર નંબર 9. હવે આપણે લગભગ બધા 5 માર્કવાળા પ્રશ્નો પૂરા થઈ ગયા છે. આ પ્રશ્ન 5 માર્કમાં આવી શકે અથવા આ પ્રશ્નના 3 ભાગ કરેલા છે, જેમાં આપણે પ્રશ્ન નંબર 9, 10 અને 11 એવો ક્રમ આપેલો છે. જો તમને સેપરેટ 5 માર્કમાં પ્રશ્ન પૂછાય તો પ્રશ્ન નંબર 9 જે લખેલો છે એ પ્રમાણે આવે, તો એમાં 9, 10 અને 11 પૂરેપૂરો જવાબ લખવો પડશે. અને જો 3 માર્કમાં આવે તો સેપરેટ તરીકે 9મો, 10મો અને 11મો પ્રશ્ન આપણે અત્યારે સમજીએ છીએ એ પ્રમાણે આવી શકે. તો સૌપ્રથમ પ્રશ્ન નંબર 9 જોઈએ. 3 માર્કમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન. ટૂંક નોંધ લખો. માનવ સંસાધન સંચાલન ના ભાગ તરીકે કર્મચારી સંચાલન. તો આપણે પહેલાં વાત કરી લઈએ કે હકીકતે આપણે જે આ પાઠ સમજ્યા છીએ કર્મચારી સંચાલનની, હવે કોઈ પણ ધંધાકીય એકમ કે કંપનીમાં કર્મચારી સંચાલન કહેવામાં નથી આવતું, પણ એની બદલે આ વિભાગનું નામ હવે પડી ગયું છે માનવ સંસાધન સંચાલન. જેમાં આપણે આગળ સમજીએ કે ભાઈ શું કહેવા માગે. હકીકતે પાઠ નંબર 1માં આની ચર્ચા આપણે થોડીક કરી લીધી છે, પણ વિસ્તારથી સમજીએ. તો આના જવાબમાં આપણે આ રીતે લખવાનું છે: માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા. સ્ટાફિંગ એઝ એ પાર્ટ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. તમને 1 માર્કમાં ક્યાંય પ્રશ્ન પૂછાય તો તમારે આ જવાબ લખવાનો આવશે કે માનવ સંસાધન સંચાલનનો અર્થ અથવા એનો મતલબ શું થાય. એનો જવાબમાં આપણે લખી શકીએ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, જેને HRM એવું આપણે નામ આપી શકીએ, અથવા HRD હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ. આ બેમાંથી એક નામ આપણે લખી શકીએ અંગ્રેજીમાં. હવે આપણે સમજીએ એના વિશેની માહિતી. તો માનવ સંસાધન સંચાલન એ ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીનું આયોજન કરવું. હવે આ બાબત સમજવા માટે પણ આપણે ઉદાહરણ લઈએ છીએ કે ઉદાહરણ તરીકે બાલાજી વેફર જેવડી કંપની છે, એને ધ્યેય પ્રાપ્તિ એટલે કે ગુણવત્તા સારામાં સારી આપવી છે, તો એનો ધ્યેય પ્રાપ્તિ થશે. આ ધ્યેય પ્રાપ્તિ કરવા માટે એને જરૂરી છે કર્મચારી. જો કર્મચારી ધંધાકીય એકમમાં કામ કરશે તો એનો ધ્યેય ગુણવત્તા મેળવી શકશે. તો અહીંયા એના ઉપરથી આ વાક્ય બન્યું કે માનવ સંસાધન સંચાલને ધ્યેય પ્રાપ્તિ માટે જરૂરી કર્મચારીનું આયોજન કરે છે. બીજું, તેમની પ્રાપ્તિ એટલે આપણે સમજ્યા હતા એ ભરતી, એની જાળવણી એટલે કે એને પગાર અને અન્ય સુવિધાઓ, અને તેમના વિકાસની પ્રક્રિયા. તો માત્ર એને આર્થિક રીતે જ નહીં, સામાજિક અને બીજા લેવલમાં પણ એનું ડેવલપમેન્ટ થાય એવું વિચારવામાં આવે તો વિકાસની પ્રક્રિયા છે એમ કહી શકાય છે. હવે આગળ સમજીએ. તેનો વિકાસ કર્મચારી સંચાલનમાંથી થયો છે તેમ કહી શકાય. એટલે કે પહેલાં કર્મચારી વ્યવસ્થા જે છે એમ વિભાગનું નામ કહેવામાં આવતું કે જેની અંદર ભરતી, પસંદગી, તાલીમ એવું બધું હતું, પણ હવે એનું નામ થઈ ગયું છે માનવ સંસાધન સંચાલન. તો એના ઉપરથી આ વાક્ય બન્યું કે તેનો વિકાસ કર્મચારી સંચાલનમાંથી થયો એમ કહેવાય. કર્મચારી સંચાલનમાં સામાન્ય રીતે અગાઉની વાત છે કે આજથી 2 દાયકા પહેલાંની વાત છે કે ભાઈ પહેલાં કર્મચારી સંચાલન કહેવામાં આવતું, એની અંદર ભરતી, પસંદગી, તાલીમ અથવા આપણે વધારે કહી શકીએ બઢતી, બદલી, નિવૃત્તિ આવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો કરવો. ભૌતિક સુખ સુવિધા એટલે શું? તો કે ભાઈ
એને પગાર અને અન્ય સુવિધા એટલે કે રહેઠાણ માટે મકાન આપવું. ઉત્તેજક વેતન પ્રથા, દર વર્ષે પગાર વધારો થાય. ઉત્તેજક વેતન પ્રથા, વધુ સારું કામ કરે તો 30% સુધીનો પગાર વધારો કરવામાં આવે, જે આપણે પાઠ નંબર 2માં શીખાતા. કર્મચારી કલ્યાણ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ, એનું કલ્યાણ થાય એવી પ્રવૃત્તિ પણ કરવામાં આવે. જ્યારે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીનો વિકાસનો સમાવેશ થાય છે. હવે તમને બંને વચ્ચેનો તફાવત સમજાણો હશે કે ભાઈ કર્મચારી સંચાલનમાં તો માત્ર ભરતી, પસંદગી, તાલીમ, ભૌતિક સુખ સુવિધા, ઉત્તેજક વેતન પ્રથા, કર્મચારી કલ્યાણ એવી જ પ્રવૃત્તિ થતી. પરંતુ જ્યારથી આ વિભાગનું નામ ફરી ગયું, માનવ સંસાધન સંચાલન થઈ ગયું, ત્યારથી તો કે ભાઈ કર્મચારીનો વિકાસ પણ સાથે સાથે વિચારવામાં આવે છે. અગાઉ કર્મચારી વ્યવસ્થાનો અર્થ કર્મચારીની ભરતી કરવા પૂરતો મર્યાદિત હતો, પરંતુ વર્તમાન સમયમાં મોટા ભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાના વિભાગને માનવ સંસાધન વિભાગ તરીકે ઓળખાવે છે. બરાબર, મેં હમણાં તમને કીધું એમ 2 દાયકા પહેલાં કર્મચારી વ્યવસ્થા કહેવામાં આવતું, પરંતુ અત્યારે 2020માં જો કોઈ વાત કરે તો એમ જ કહેશે કે HR વિભાગમાં કર્મચારીની જરૂર છે, અથવા HR વિભાગને મળી લેજો. HR એટલે શું? તો કે ભાઈ હ્યુમન રિસોર્સ, અથવા HRM તો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ, માનવ સંસાધન સંચાલન એવું નામ આપી દીધું છે. આજના વૈશ્વિક હરીફાઈના સમયમાં માનવ સંસાધનનું મહત્ત્વ ખૂબ વધી ગયું છે. દરેક એકમમાં ઉત્પાદનમાં અન્ય સાધનો સરખા હોય તો પણ કર્મચારીઓની કદર, કાર્ય સંતોષ, કુશળતા, વફાદારી, જાળવણીથી સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. બરાબર, તો આપણે એમ કહી શકીએ 2 કંપનીઓના ઉદાહરણના આધારે કે ભાઈ એક કંપની છે જેનું નામ છે મોટર વ્હીકલમાં, જેનું નામ છે હીરો, અને બીજી કંપની છે હોન્ડા. બરાબર, તો જ્યારથી હીરો અને હોન્ડા જુદા પડી ગયા ત્યાર પછી આપણે એમ કહી શકીએ કે હોન્ડાની ડિમાન્ડ વધી ગઈ છે. તો બંને પાસે શું સરખું છે? ઉત્પાદનના અન્ય સાધનો સરખા છે, પરંતુ એમાં રહેલા કર્મચારીઓની કદર, કાર્ય સંતોષ, કુશળતા, વફાદારી અને જાળવણીથી સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે છે એમ કહી શકીએ. બરાબર, તો તમને જો આ પ્રશ્ન પૂછાય કે ભાઈ માનવ સંસાધન સંચાલનના ભાગ તરીકે કર્મચારી વ્યવસ્થા સમજાવો, તો તમારે આટલો જવાબ 3 માર્કમાં લખવાનો રહેશે. હવે આ પેરેગ્રાફમાં કયા કયા શબ્દો નીચે આપણે લીટી કરશું જેથી કરીને આપણને યાદ રહે. તો સૌથી પહેલું આવે છે કર્મચારીઓનું આયોજન, બીજું આવે છે તેમની પ્રાપ્તિ અને જાળવણી, ત્રીજું આવે છે વિકાસની પ્રક્રિયા, ચોથું આવે છે ભરતી, પસંદગી અને તાલીમ, પાંચમું આવે છે ઉત્તેજક વેતન પ્રથા, છઠ્ઠું આવે છે માનવ સંસાધન વિભાગ, સાતમું આવે છે કર્મચારીઓની કદર, કાર્ય સંતોષ. આવા શબ્દો તમે યાદ રાખી અને આ પેરેગ્રાફ યાદ રાખી શકશો. તો હવે આપણે સમજીએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 10. મેં શરૂઆતમાં તમને સમજાવ્યું એમ કે જો તમને 5 માર્કમાં આખો પ્રશ્ન પૂછે તો 9, 10 અને 11નો જવાબ સાથે લખવાનો, પણ જો તમને સેપરેટ 3 માર્કમાં પ્રશ્ન પૂછે તો 9મો એક જ જવાબ એટલો આવશે. હવે 10મો આવે છે. પ્રશ્ન નંબર 10. માનવ સંસાધન સંચાલનની આયોજન સાથે સંબંધિત બાબતો જણાવો. તો માનવ સંસાધન સંચાલનની આયોજન સાથે શું સંબંધ બાબતો એ સમજીએ. તો સૌથી પહેલું આવે છે કે એકમમાં જરૂરી કર્મચારીનું આયોજન કરવું. હવે દાખલા તરીકે રાજકોટમાં ઘણા બધા જ્વેલર્સની દુકાનો હશે, શોરૂમ હશે મોટા મોટા, તો એની અંદર રાધિકા જ્વેલર્સનું નામ સારું છે. તો આ રાધિકા જ્વેલર્સવાળા એવું વિચારે કે ભાઈ આપણે આપણા શોરૂમની અંદર 12 કર્મચારીની જરૂર છે, 12થી વધુ ન હોવા જોઈએ.
તો 12 જણાની ભરતી કરે તો એનો અર્થ શું થયો? એકમમાં જરૂરી કર્મચારીનું આયોજન કરવું અને એકમના વિકાસના સમયે નવી નિમણૂક દ્વારા તેમાં વધારો કરવો. એકમના વિકાસ એટલે શું? મેં ઉદાહરણ તમને સમજાવ્યું એમ કે ભાઈ રાધિકા જ્વેલર્સવાળા કદાચ બીજો શોરૂમ બનાવે તો એને વિકાસ કહેવાય. આવા વિકાસના સમયે વધુ નિમણૂક નવા કર્મચારી દ્વારા કર્મચારીમાં વધારો કરવો. બીજું, સમય, સંજોગો, પરિસ્થિતિ મુજબ જરૂર જણાય ત્યાં કાળજીપૂર્વક યોગ્ય કાર્યવાહી કરી કર્મચારીની સંખ્યામાં ઘટાડો કરવો. હવે અત્યારે સમય ખરાબ ચાલે છે. તમને બધાને ખબર જ છે કોરોના વાયરસને કારણે કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે માણસોને. તો આ સમય કેવો છે? ખરાબ. સમય, સંજોગો અને પરિસ્થિતિ. આ પરિસ્થિતિ ખરાબ હોવાથી ઘણી બધી કંપનીઓને કર્મચારીઓને સાચવી શકાય એટલો પગાર ચૂકવી શકે એમ નથી. તો અત્યારે ઘણા બધી કંપનીઓવાળાએ પોતાના કર્મચારીની સંખ્યામાં ઘટાડો કરી દીધો છે. તો આવું બની શકે. બરાબર. હવે ત્રીજો મુદ્દો લઈ. દરેક કર્મચારીઓને તેમની લાયકાત મુજબ યોગ્ય સ્થળે કામગીરી સોંપવી. હવે દરેક કર્મચારીની એક લાયકાત હોય. ઉદાહરણ તરીકે તમે કોમર્સના વિદ્યાર્થી છો તો તમારી કોમર્સ લાયકાત કહેવાય. કોઈ સાયન્સનો સ્ટુડન્ટ છે તો એન્જિનિયરિંગ લાયકાત અથવા ડૉક્ટરની લાયકાત ગણાશે. તો જેની જેવી લાયકાત એ પ્રમાણે યોગ્ય સ્થળે એને કામગીરી સોંપવી જોઈએ. પછી આવી છે મુદ્દા નંબર 4, કર્મચારીઓને સતત કાર્યશીલ રાખવા, તેમના કાર્ય સંબંધિત જ્ઞાનમાં વધારો કરવો. એટલે કે કર્મચારીઓને સતત કામમાં એક ધારા કામ કરી શકે એવું વાતાવરણ બનાવવાનું, એને કાર્ય સંબંધિત કાંઈ બાબત રહી જતી હોય જ્ઞાન આપવાનું, તો એનો જ્ઞાનમાં વધારો થાય ધ્યાનમાં રાખવાનું. તો આ 4 બાબતો તમારે લખવાની. જો તમને એવું પૂછાય કે માનવ સંસાધન સંચાલનની આયોજન સાથે સંબંધિત, તો આટલી બાબત તમારે 4 મુદ્દામાં લખવાની રહેશે. હવે આપણે એ સમજીએ કયા કયા શબ્દો યાદ રાખવાના આમાં. તો પહેલામાં આયોજન કરવું અને એનો વિકાસ, બીજામાં સમય, સંજોગો અને પરિસ્થિતિ, ત્રીજામાં લાયકાત મુજબ યોગ્ય સ્થળ અને પાંચમામાં કાર્ય સંબંધી જ્ઞાનમાં વધારો. આ 4 શબ્દો યાદ રાખવાથી તમને 4 મુદ્દા યાદ આવી જશે. હવે આપણે સમજીએ પ્રશ્ન નંબર 11. માનવ સંસાધન સંચાલનની વળતર અને વિકાસ સંબંધિત બાબતો. જો આપણે પ્રશ્ન નંબર 10માં લીધું હતું આયોજન સંબંધિત, તો હવે શું આવે છે? વળતર અને વિકાસ. હવે વળતર એટલે તો કે ભાઈ પગારની સાથેની વાત છે. વિકાસ એટલે ડેવલપમેન્ટ સાથેની વાત છે. તો એ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી પડશે HRM વિભાગે? તો એમાં પણ આ જ રીતે 4 મુદ્દા આવે છે. પેલું આવે જરૂર પડે ત્યારે કર્મચારીને તાલીમ આપવાની વ્યવસ્થા. તાલીમ આપો તો એનો શું થાય? વિકાસ. વિકાસ થાય તો ધંધાકીય એકમનો પણ વિકાસ થાય. બીજું, કર્મચારી તેમના કાર્યમાં નિષ્ણાત બને અને વિચાર શક્તિ વધે તેવું વાતાવરણને તક પૂરી પાડવી જોઈએ. હવે એની વિચાર શક્તિ વધી જાય, એવું વાતાવરણ તમારે આપવું, તક આપવી પડશે. બરાબર. તો બીજી વાત યાદ રાખવાની છે કે એવા નિષ્ણાંત બની જવા જોઈએ. હવે આપણે એક ફરીવાર ઉદાહરણ લઈએ છીએ કે ભાઈ ઘણી બધી કંપનીઓ મોબાઈલ વેચે છે, પણ આપણને અમુક મોબાઈલ જ ખરીદીએ છીએ. શા માટે? કારણ કે એવા નિષ્ણાંત દ્વારા એવું વિચારવામાં આવેલું છે કે આ વસ્તુની ડિમાન્ડ વધુ થશે. દાખલા તરીકે ઓપ્પો છે, વિવો છે, આ બધા મોબાઈલ વધારે વેચાય છે કારણ કે એમાં કેમેરાની સિસ્ટમ, અન્ય ફંક્શન સારા છે. જ્યારે એની સરખામણીમાં બીજા મોબાઈલમાં એવી સરખામણી કરીએ તો એ વસ્તુ મળતી નથી. તો નિષ્ણાંત બને એવી વિચાર શક્તિ જેવું વાતાવરણ આપવું પડશે ને. ત્રીજું, કર્મચારીઓને લાયકાત પ્રમાણે યોગ્ય વળતર અને લાભ પણ આપવા પડશે. એની લાયકાત કેવી છે
એની ઉચ્ચ લાયકાત છે તો વધુ વળતર વધુ લાભ, અને ઓછી લાયકાત છે તો ઓછું વળતર ઓછો લાભ. છેલ્લું આવે કર્મચારીઓની કાર્ય સંબંધી સમસ્યાને ઓળખવી, તેનો ઝડપી ઉકેલ શોધી તેનો અમલ કરવો. બરાબર. તો કાર્ય સંબંધી કોઈ સમસ્યા આવતી હોય તો ઓળખી જવાની પહેલાથી, અને એનો ઝડપથી ઉકેલ લાવવાથી ક્યારેય સમસ્યા રહેતી નથી. તો આ રીતે જો તમને સેપરેટ પ્રશ્ન પૂછાય 3 માર્કમાં કે 2 માર્ક, તો આ રીતે લખવું પડશે. માનવ સંસાધન સંચાલનની વળતર અને વિકાસમાં 4 બાબતો. આ 4 બાબતો યાદ રાખીને લખવાની. હવે તમને કયા કયા શબ્દો યાદ રાખવાના? પહેલામાં આવશે તાલીમ, બીજામાં આવે વાતાવરણને તક પૂરી પાડવી, ત્રીજામાં આવે છે યોગ્ય વળતર અને લાભ, અને ચોથામાં આવે છે ઝડપી ઉકેલ. આ 4 શબ્દો તમે યાદ રાખશો એટલે તમને વળતર અને વિકાસ સંબંધી બાબતો લખતા આવડી જશે. તો આ 3 પ્રશ્નો અહીંયા પૂરા કરીએ છીએ આપણે. આજના લેક્ચરમાં 3 પ્રશ્નો સમજવાના હતા, મેં તમને સમજાવ્યા. મને વિશ્વાસ છે કે તમે 1-2 વખત આ વિડીયો જોઈ જાતે મોઢે લખવાનો પ્રયત્ન કરશો, કારણ કે આપણો કોર્સ ધીમે ધીમે હવે આગળ વધી રહ્યો છે. જો એક દિવસે તમે મિસ ન કરો તો બધું જ વ્યવસ્થિત આવડી જશે. તો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. અને લાઈક અને શેર આપજો. થેન્ક યુ.